હવે પછીના સમય સાથે હું શક્તિ શાંત થઈ જાઉં છું. રિલેક્સ. Relax. Concentrate inside your body and on your breath. પ્રાણાયામની સાથે આસન અને પ્રાણમય ક્રિયા એક્સરસાઇઝ હું યોગિક શક્તિ સાથે કરું છું. શાંત અને રિલેક્સ મન, જેટલું મન શાંત થાય છે એટલી અંદરથી બ્લોકેજીસ છૂટી થતી જાય છે. શાંત મનમાં વિચાર આવે છે. આવતા વિચારને રોકવા નથી, પોઝિટિવ વિચારને ઓર વધારે આગળ વધારવા છે અને નેગેટિવ વિચારને જે શ્વાસ બહાર કાઢું છું એની સાથે જ બહાર લઈ આવીશ. હવે આ તન અને મન યોગ ક્રિયા માટે તૈયાર થઈ ગયું છે. ઓમકાર એનર્જી 3 ટાઈમ્સ અને પછી પ્રાર્થના. બ્રીથ ઇન. નમસ્કારમાં હાથ, પ્રાર્થનામાં છીએ. ઓમ સર્વે ભવન્તુ સુખિના, સર્વે સંતો નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તિ, મા કશ્ચિત તે દુઃખી ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમનાદ અને પ્રાર્થનાથી આ વાતાવરણ અને આ પ્રાણમય શક્તિમાં પવિત્ર ભાવ આવવામાં, પવિત્ર વાતાવરણ મળવામાં મદદરૂપ થાય છે. નાવ રિલેક્સ. આખું શરીર શાંત અને રિલેક્સ છે. શરીરમાં ખોવાઈ જજો. અપર બોડી, નેક અને શોલ્ડર ઢીલી કરવા જઈએ. નેવલ બંધ રાખીશું એટલે બેલીને પકડી રાખીશું. મૂલાધાર કેન્દ્ર બને એટલું પકડી રાખવાનો પ્રયત્ન કરજો. ઓટોમેટિક ઉડિયાન બંધ ઉપર બંધ થવાની શક્તિ બનશે. Breathe in, stretch your hand, head up. Breathe out, relax your hand, head down, breathe out. Breathe in, head up. Relax your hand, head down, breathe out. બંને હાથ પ્રોપર શોલ્ડર લાઇન, ફિંગર બને એટલી ખેંચેલી છે. Bend your body on your right side, breathe in. Breathe out. Neck and rib cage ખુલે છે. On your left side, breathe in. Open your chest. Breathe out. On your right, breathe in. સાઈડના rib cage, neck અને શોલ્ડરની શક્તિ ખોલું છું. પ્રાણાયામ જેટલો સરસ કરીશું, breathe out, એટલું શરીર ડિટોક્સ ક્લીન થવા લાગશે.
બ્રીધ ઇન બીજી તરફ and breathe out. Relax. Upper body turn on your right side. Breathe in. Breathe out. On your left in. Breathe out. Right in. Breathe out. And last, left in. Vertigo, cervical spondylitis, backની stiffness કે હાથમાં કે બેકમાં રિલેક્સ. હાથની કોઈ નર્વ્સમાં કે શોલ્ડરની કોઈ નર્વ્સમાં દુખાવો થતો હોય ત્યાં તમારી કરેલી આ શક્તિ મદદરૂપ થાય છે. નાઉ બંને હાથ બહારની તરફ આગળ. ક્રોસ યોર હેન્ડ ફિંગર લોક. અપર બોડી નેક અને શોલ્ડર ઢીલા કરવા જાજો. બ્રીથ ઇન અને બ્રીથ આઉટ સાથે બંને હાથ ખોલો અને બેન્ડ કરો. And relax. Open your palm. બંને હાથના palm outside. Cross your hand. Finger lock. ફરીથી એકવાર. Belly hold. Keep smiling. And relax. બંને હાથ ઉપર ખેંચો. બેલી હોલ્ડ. નેવલ ટેલ માંથી શરીરને આગળ ખેંચો. બ્રીથ આઉટ. કમરનો જૂનો દુખાવો, એબ્ડોમિનલની તકલીફ, હિપ બટક કે ડાયજેસ્ટિવ ગેસ બહુ થયો હોય કંટ્રોલ થાય છે. અહીંયા જ નોર્મલ બ્રીથ ઇન, નોર્મલ બ્રીથ આઉટ. બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ. એન્ડ રિલેક્સ. વિશ્રામ. બટરફ્લાય એનર્જી. બંને પગને બટરફ્લાયમાં મૂકી દઈશું. કમરનો નીચેનો હિપ જોઇન્ટ્સ અને બટકનો ભાગ ખુલે છે. બટરફ્લાય એનર્જી. કીપ સ્માઇલિંગ. નોર્મલ બ્રીથ ઇન, નોર્મલ બ્રીથ આઉટ. બટરફ્લાય શક્તિ જે તિતલી આસન કહેવામાં આવે છે. એબ્ડોમિનલ, પેલ્વિક ફ્લોર, મૂલાધાર કેન્દ્ર, મણિપુર ચક્રની શક્તિ. પગની વીકનેસ, કમજોરી. જ્યારે તમારા પગમાં નીચે ટચ થઈને અવાજ આવે એટલે વાનો પાસ થઈ ગયા. થાઈ ટચ કરો જમીનમાં. અપર બોડીને ખેંચવાની. શોલ્ડર થોડા પાછળ ખેંચેલા, પેટ અંદર થોડું દબાવેલું. એન્ડ કીપ સ્માઇલિંગ. એન્ડ રિલેક્સ. થોડાની જેવા પગ આગળ. બંને હાથે બંને પગના એલ્બો એન્કલ પકડી લીધા. બ્રીથ ઇન. એલ્બો ટચ ઓન ધ ગ્રાઉન્ડ. ફરીથી એકવાર લોઅર બેક માંથી ખેંચો શરીર. બ્રીથ આઉટ. માથું ટ્રાય કરો ફૂટને ટચ થઈ જાય. And relax. બંને હાથ પાછળ લઈ ગયા છે. ટાઈટ બેલી છે. સ્ક્વીઝ ગ્લુટ છે. ઓપન યોર ચેસ્ટ. ની કેપ તરફ ઉપર આવો. બ્રીથ ઇન. લિફ્ટ યોર બટક. ટાઈટ બેલી. And relax. Very good. Relax your body. Relax your breath. વિશ્રામ. બંને પગ એકદમ ઢીલા. રિલેક્સ. બિલકુલ રિલેક્સ થઈ ગયા છો. ફરીથી બંને હાથ શોલ્ડર લાઈન. બ્રીથ ઇન. લેફ્ટ હેન્ડ ઓવર યોર રાઈટ ફૂટ. બ્રીથ આઉટ. થોરાસિક, લંગ્સ એન્ડ નેકની એનર્જી. મેક્સિમમ સરસ મજાનો તમારા શરીરમાં પ્રયત્ન કરજો. બ્રીથ ઇન. લંગ્સ ચોખ્ખા કરો છો. રાઈટ હેન્ડ ઓવર યોર લેફ્ટ ફૂટ. બ્રીથ ઇન. સાઈડના જે રિબકેજ હોય એ ખુલવા લાગે. જેમને પેટમાં ક્રેમ્પ્સ બહુ આવતો એમને મદદ મળે છે. બ્રીથ આઉટ. Breathe in. And last out. Tight belly, neck, shoulder ખોલવાનો મેક્સિમમ પ્રયત્ન. And relax. વિશ્રામ. ચાલો આવી જાઓ કેટ પોઝ 3 ની એનર્જી સાથે. કેટ પોઝ 3 ની એનર્જી છે. તમારા એલ્બો તમે ની કેપ ઉપર આવી ગયા છો. એલ્બો બને એટલા ની કેપની નજીક લઈ જાઓ
અને પછીથી શરીર ખોલો એટલે એક્ઝેક્ટ તમે કેટ પોઝ ની એનર્જી વાળા હશો. પ્રોપર શરીર છે, બંને પગ વચ્ચે થોડું અંતર છે, હેડ અપ, બંને પગના ટોઝ અપ, બ્રીથ ઇન, બ્રીથ આઉટ, પેટ અંદર, હેડ ડાઉન, બ્રીથ ઇન. પેટમાં કે કમરમાં કોઈ પણ બીમારી, રોગ કે પછી સ્ટીફનેસ હોય ઘટાડે. આ મેડિકલમાં આ એનર્જી થાય જ. બટક ઊંચા અને હેડ ઉપર. બ્રીથ આઉટ, પેટ અંદર, હેડ ડાઉન. નાઉ રિલેક્સ સાથે આપણે આમ જ કરવાની છે એનર્જી. બંને પગ સોરી ખાલી રાઈટ લેગ ખેંચો. બ્રીથ ઇન, રાઈટ લેગ કરો અપ, બ્રીથ આઉટ, માથું ઊંચું એઝ મચ એઝ યુ કેન. અને હવે ત્યાં જ કરો બંને એલ્બો બેન્ડ, રાઈટ લેગ કરજો અપ એન્ડ ડાઉન, સોરી બેન્ડ, રાઈટ ની કરજો સ્ટ્રેચ એન્ડ ખોલો અને બંધ કરો. બેન્ડ, રાઈટ ની બેન્ડ એન્ડ સ્ટ્રેચ. બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ. બંને બટક ઉપર ઇક્વલ વજન. ઓનલી બ્રીથ આઉટ. પેટ દબાવો અને લાસ્ટ રિલેક્સ. અચ્છા આવી જજો પામ ઉપર, પેટ દબાવેલું છે. સ્ટ્રેચ યોર લેફ્ટ લેગ, બ્રીથ ઇન, લેફ્ટ લેગ અપ, બંને એલ્બો બેન્ડ, બંને બટક ઉપર ઇક્વલ વજન. અને હવે લેફ્ટ ની બેન્ડ કરજો અને સ્ટ્રેચ ઉપર જ બને એટલું વધારે, કારણ કે તમારા એબ્ડોમિનલ થાઈ અને ની કેપની એનર્જી બને છે અત્યારે. પગ ખેંચો જેટલો ખેંચાય એટલો. અને લાસ્ટ એન્ડ રિલેક્સ. પાછા આવી ગયા. ટમી પુલ ઇન, બંને પગના ટોસ જમીનમાં ટચ. કેટ પોઝ 3, બ્રીથ ઇન. કેટ પોઝ 4, બ્રીથ આઉટ. એન્ડ રિલેક્સ સાથે ની કેપ ઉપર આવી ગયા છે. રિલેક્સ યોર બોડી. બંને પગ આગળ લઈ જાઓ. એબ્ડોમિનલની નીચેના ભાગની એનર્જી. રિલેક્સ યોર હેન્ડ એન્ડ બોડી. અપર બોડી થોડી પાછળ ખેંચો એટલે ટેલ બોન ઉપર, સેક્રમ બોન્સ ઉપર તમારું વજન આવી જાય. પેટ દબાવજો. હવે ખાલી રાઈટ અને લેફ્ટ તરફ સ્ટ્રેચ કરીએ છીએ. બ્રીથ આઉટ. એપ્સ એનર્જી ખુલશે. આનાથી પેટ ઘટે. હાથ ખેંચો. છેલ્લી વાર. એન્ડ રિલેક્સ યોર હેન્ડ. બંને હાથ ત્યાં જમીનમાં, પામ ફેસિંગ આઉટસાઇડ. બંને પગ નીમાંથી બેન્ડ. એબ્ડોમિનલની બીજી એનર્જી લેવા જાઓ, એટલે કે એપ્સની એનર્જી ચાલુ કરી. આઉટ. બંને હાથ ખેંચેલા છે, પેટ દબાવેલું છે. માથું ઊંચું કરાય તો કરજો. છેલ્લી વાર. એન્ડ રિલેક્સ. બંને હાથ ઉપર, બ્રીથ ઇન. બંને હાથ નીચે, બ્રીથ આઉટ. પાદહસ્તાસન. બેકમાં રાહત આપે, સ્ટમકમાં એનર્જી આપે, એક્સેસ વેઇટ ઓછું કરાવે છે. ખેંચો શરીર. વન મોર ટાઈમ ઇન એન્ડ આઉટ. ટાઈટ બેલી. ટમી પુલ ઇન છે. એન્ડ રિલેક્સ. અગેન ચાઇલ્ડ પોઝ એનર્જીમાં વયા જાઓ. રિલેક્સ યોર બોડી. ખાલી 10 સેકન્ડનો ચાઇલ્ડ પોઝ, રિલેક્સ, વિશ્રામ. શરીર એકદમ નોર્મલ, રિલેક્સ, ચાઇલ્ડ પોઝ એનર્જી, વિશ્રામમાં છો. નાઉ અગેન પાછા આવી જાઓ. પ્લેન્ક પોઝ. બ્રીથ ઇન. ટાઈટ બેલી. હવે હેન્ડ વોક કરાવો સૌથી પહેલા.
બંને હાથને વોક કરતા 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 પાદહસ્તાસન એનર્જી. બ્રીથ આઉટ, બ્રીથ ઇન. ટાઈટ બેલી, પેટ દબાવજો, પ્લેન્ક પોઝમાં જાઓ. બ્રીથ આઉટ. ફીલ કરો તમારા બધું શરીર અંદરથી છૂટું પડવા લાગે, પેટ ઘટાડે, પગમાં અને હાથમાં શક્તિ બનાવે. બ્રીથ ઇન. ટાઈટ બેલી. બ્રીથ આઉટ. ડીપ બ્રીથ આઉટ સાથે આ એનર્જી લીધી છે. છેલ્લી વારે બ્રીથ ઇન. Now mountain pose. Breathe out. Tight belly. Plank pose. Breathe in. Mountain. Breathe out. Plank. Breathe in. Mountain. Breathe out. Plank. Breathe in. ખેંચો શરીર. અને લાસ્ટ માઉન્ટન. બ્રીથ આઉટ. તમારા શોલ્ડર, થોરાસિક, ટમી અને કમરનો નીચેનો ભાગ એકદમ ઢીલો અને સુડોળ થાય છે. નાઉ લિફ્ટ યોર રાઈટ લેગ અપ. માઉન્ટનમાં જ બ્રીથ ઇન. એ જ રાઈટ ની અંદર લાવો, પ્લેન્ક પોઝ. બ્રીથ આઉટ. જમીનમાં ટચ નહીં. અગેન અપ, ઇન. જેટલો બને એટલો ઉપર લઈ જાજો. On your right knee, elbow. Breathe out. Right knee on your right elbow. Again up, in. Right knee on your left elbow. Breathe out. Again mountain. Relax. હવે બીજો રાઉન્ડ સેમ રાઈટ લેગ નો જ કરવાનો છે, પણ એ લોકોને બતાવું છું કે જે લોકોથી માઉન્ટનમાં નથી રહેવાતું એ લોકો એ કરવાનું છે. બેન્ડ યોર લેફ્ટ ની, રાઈટ લેગ ખેંચો. બાકી માઉન્ટન વાળા માઉન્ટનમાં જ રાઈટ લેગ ઉપર લઈ જાઓ. પ્લેન્ક પોઝ. અને મારી જેમ કરવા વાળા આ રીતે બ્રીથ આઉટ. જેમનાથી માઉન્ટન ના થાય એ લોકોએ બીજો ની જમીનમાં મૂકી દેવાનો. બ્રીથ ઇન. Right knee on your right elbow. Breathe in. ખેંચો પગ ઉપર. Right knee on your left elbow. And relax. Child pose માં કરી લ્યો બધા વિશ્રામ. શરીરને ખડતલ, મજબૂત, એક્સેસ ફેટ ઓછી કરવા. પેટમાં, કમરમાં, બંને હાથ અને બંને પગ ઉપર શક્તિનો પ્રવાહ ખુલે છે. તમારા હાર્ટબીટ નોર્મલ થાય, શરીર રિલેક્સ થાય ત્યાં સુધી સંપૂર્ણ શરીરને રિલેક્સ વિશ્રામ રાખો. ચાઇલ્ડ પોઝ એનર્જી બ્લડ પ્રેશર પણ નોર્મલ કરે, જૂનું બેક પેઇન પણ ઓછું કરે છે. ચાઇલ્ડ પોઝ એનર્જી બંને હાથ કમરની બાજુમાં પણ રખાય અથવા ઉપર ખેંચેલા પણ રાખી શકીએ. થાક પૂરો? યસ. ધેન પ્લેન્ક પોઝ. ફરીથી આવી જાઓ. ટાઈટ બેલી. બ્રીથ ઇન. માઉન્ટન. બ્રીથ આઉટ. જે લોકો માઉન્ટન સાથે કરશે એ લોકો 2 રાઉન્ડ, જે લોકો કેટ પોઝ સાથે કરવાના છે એટલે કે બીજો ની બેન્ડ કરીને એ લોકો એમની રીતે પહેલો રાઉન્ડ ચાલુ કરો. પહેલા લેફ્ટ લેગ ઉપર ઉપાડો. બ્રીથ ઇન. સોરી, બ્રીથ આઉટ. એન્ડ એ જ લેફ્ટ લેગ અંદર લઈ આવો બ્રીથ આઉટમાં. બ્રીથ ઇન. લેફ્ટ લેગ ઉપર ઉપાડો. બ્રીથ ઇનમાં. લેફ્ટ ની towards your left elbow. Breathe out. Breathe in.
Left knee towards your right elbow. Breathe out. જેમના right knee ને bend કરવાની જરૂર છે, બીજો round. Left leg up. Breathe in. Left knee inside. Breathe out. Left leg up. In. Left leg on your left elbow. Out. Left leg up. In. અને left leg on your right elbow. Out. પેટ દબાવજો. And relax. Again, child pose, relax. Bend your elbow. और બંને હાથ કમરની બાજુમાં. Separate your knees. તમારી અત્યારની આ સિટઅપ્સ એનર્જી મસલ્સને સ્ટ્રોંગ કરવાની એનર્જી બંને હાથ તરફ હતી. હવે સિટઅપ્સની એનર્જી કરીએ છીએ કે જેમાં કોર પેટની શક્તિને પેટની ફેટને ઓછી કરવા જઈશું. બંને પગ lie down on your back અને બંને પગ kneesમાંથી bend. Relax. Relax સાથે squeeze your glute, squeeze your buttock. બંને હાથ મૂકી દો નેકની પાછળ. જેમને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ, નેકની તકલીફ અથવા એસિડિટી બહુ હોય ઓર હાર્ટની તકલીફ, પેટમાં હરણિયા હોય, સિવિયર બેક પેઇન હોય ઓર ઓસ્ટિયોપોરોસિસ હોય તો સિટઅપ્સ એક્સરસાઇઝ ના થાય. ટાઇટ બેલી, સ્ક્વીઝ યોર ગ્લુટ અને બટક. લિફ્ટ યોર નેક એન્ડ શોલ્ડર. તમારું નેક ઉપર સીલિંગ તરફ લિફ્ટ થવું જોઈએ. તમારા ટમીને અંદર એટલી ખેંચો કે લોઅર બેક ટાઇટલી જમીનમાં ટચ થઈ જાય. અને પેલ્વિક ફ્લોર તમારો એટલે મૂલાધાર કેન્દ્ર તમારું બંધ છે. નાઉ લિફ્ટ યોર નેક એન્ડ શોલ્ડર અપ. 1 2 3 only breathe out. 4 5 6 upper abs energy. 7 8 very good. 9 અને last 10 and relax. Squeeze your belly. સાથે બંને પગ પાડો ટેબલ પોઝ. ટાઇટ બેલી રાખજો. બ્રીથ આઉટ સાથે બંને ફૂટ જમીનમાં મૂકવા જાઓ. જો તમારી પાસે કોઈ ઓબ્જેક્ટ હોય, કોઈ પણ વસ્તુ, બોલ હોય, કુશન હોય તો નીની વચ્ચે રાખજો. રીઝન એક જ, એનાથી તમારું કોરનો બેલેન્સ વધતું જશે, નીઝને પણ ફાયદો થશે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ટાઇટ બેલી છે, ફક્ત ફૂટ જ નીચે મૂકવા જાઓ. આઉટ. એના થાય પેલ્વિક ફ્લોર અને એબ્ડોમિનલની મસાજની એનર્જી. આઉટ. 2 3 4 tight belly. 5 6 7 8 9 અને લાસ્ટ 10 and relax સાથે belly hold છે. લેફ્ટ લેગ કરો ટેબલ પોઝ. રાઈટ હેન્ડ મૂકો કાનની પાછળ, લેફ્ટ હેન્ડ મૂકો કાનની પાછળ. આમ તો બંને હાથ મૂકો કાનની પાછળ એટલે કે નેક અને શોલ્ડરને સપોર્ટ. એક જ પગની સાઇડ સિટઅપ્સ કરવા જઈએ છીએ. રાઈટ એલ્બો ટચ કરજો લેફ્ટ ની કેપને અને પછી લેફ્ટ લેગ સ્ટ્રેચ પણ કરજો. 1 2 3 4 આમાં ચાહો તો તમે લેફ્ટ હેન્ડ શોલ્ડર લાઈન સીધો રાખી શકો છો. 5 6 7 8 એટલે કે લેફ્ટ હેન્ડ ની પણ એનર્જી થાય અને લેફ્ટ લેગ ની પણ એનર્જી થાય. એન્ડ રિલેક્સ. વિશ્રામ. ના થાય તો બંને હાથ પહેલા 2-3 માટે બંને હાથ નેક ની પાછળ જ સપોર્ટમાં રાખજો. ચેન્જ યોર લેગ. રાઈટ લેગ મૂકો ટેબલ પોઝ. રાઈટ હેન્ડની તમારી માટે થઈને આઈધર નેકની પાછળ આઈધર શોલ્ડર લાઈન અને જ્યારે બ્રીથ આઉટ પગ ખેંચાય છે ત્યારે તમારો હાથ પણ ખેંચાય એવો પ્રયત્ન કરવો હોય અથવા તો ડબલ એનર્જી લેવી હોય તો લઈ શકો છો.
Chalo, start. Left elbow touch on your right kneecap. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and last 10. Very good. Relax. બંને પગ મૂકો ટેબલ પોઝ. મિડલ એપ્સ ની સિટઅપ્સ એનર્જી. ટાઈટ બેલી, બંને હાથ મૂકો કાનની પાછળ. સ્ટ્રેટ સિટઅપ્સ, બેલી હોલ્ડ. 1, 2, 3, 4, 5. થઈ ગયું? હવે કરો ક્રોસ સિટઅપ્સ, એટલે રાઈટ હેન્ડ લેફ્ટ એલ્બો ને અને લેફ્ટ એલ્બો રાઈટ એલ્બો લેફ્ટ ની ને અને લેફ્ટ એલ્બો રાઈટ ની ને ટચ કરવા જશે. પગ પણ સ્ટ્રેચ કરવાના છે. 1, change, 2, change, 3, opposite, change, 4, change, 5, change, 6, change, 7, hold. જે પગ સ્ટ્રેચ છે ને એને કરો અપ એન્ડ ડાઉન. 1, 2, 3, 4, very good. 5, 6, 7, hold. 1, 2, 3, 4, 5 and 6. Now again start. 1, 2, 3, 4, belly hold. 5, 6, 7, hold. જે પગ લાંબો સીધો હવે બદલાઈ ગયો એને કરો અપ એન્ડ ડાઉન. 1, 2, 3, 4, 5, 6, 7, hold. 1, 2, 3, 4, 5 and 6. Relax. અને રિલેક્સ. 30 સેકન્ડનો વિશ્રામ. આખું શરીર ઢીલું. રિલેક્સ. શાંત, રિલેક્સ અને સ્થિર મન છે. રિલેક્સ. વિશ્રામ સાથે lie down on your belly. ઊંધા સૂઈ જાઓ. બંને હાથ મૂકો ચેસ્ટની બાજુમાં. પેટ દબાવજો. કોબ્રા એનર્જી કરવા જાઓ. બંને પગના ફૂટ બને એટલા ભેગા. બ્રીથ ઇન. Breathe out, relax. જેમને સિવિયર બેક પેઇન હોય કોબ્રા ફૂલ નહીં કરતા. બીજી વાર breathe in. બાકી કોબ્રા એનર્જી પેટ પણ ઘટાડે, બહેનોના બ્રેસ્ટ ને ફાયદો કરે, બેક ફ્લેક્સિબલ કરે. Breathe out. One more time, breathe in. Breathe out. Breathe in. Breathe out. છેલ્લી વારે in. Get pose 4. Breathe out. Pet under, head down. Get pose 3. Breathe in. 4. Breathe out. Now stretch your right leg. Breathe in. Toes pull towards you.
Stretch your left hand. Breathe out. Bend your right knee. Breathe in. Hold your right ankle with your left hand. Turn your head on your left side. Breathe out. Relax. Again, stretch your left leg. Breathe in. Stretch your right hand. Bend your left knee. Hold your ankle with your right hand. Turn your head on your right side. Breathe out. Tight belly. Relax. Very good. Change. ફરીથી stretch your right leg up. Breathe in. Edge right leg on your right side. Breathe out. Tight belly. હવે side energy ચાલુ થાય. Right hand ઉપર. Breathe in. Tight belly. Open your shoulder. અને right hand નીચે ઉતારો. Breathe out. બંને elbow bend. Head down. ફરીથી right hand ઉપર કરો. ત્યાંથી જ. Breathe in. Tight belly. Tummy pull in. Good. બંને elbow bend. Right hand નીચે. Head down. And relax. Change. બીજો પગ. Stretch your left leg. Breathe in. Left leg towards your left side. Breathe out. Left hand up. Breathe in. And left hand down. Breathe out. Tight belly. Elbow bend. Head down. ફાયદો મળે છે લેફ્ટ હિપ જોઈન્ટ્સ બટકને. તમારા હિપ અને બટક સોફ્ટ થશે. અગેન અપ. ઇન. બેલી હોલ્ડ છે. ની અને બટક એક જ લાઈનમાં રહેવા જોઈએ. ટમી પુલ ઇન. And breathe out. હળવેકથી રિલેક્સ. જો ની કેપ સારા હોય તો રાઈટ લેગ ઉપર બેસી જાઓ. ની કેપ જો સારા હોય તો રાઈટ ની કેપ ઉપર બેસી ગયા. ચાલો રેડી રેડી રેડી. તમારી તરફ ટર્ન થઈ ગઈ. રાઈટ ની લેફ્ટ લેગ. રેડી. ના સારા હોય તો પલાઠી જ વાળી છે આપણે. લેફ્ટ હેન્ડ થી લેફ્ટ ટોસ પકડી લીધો. બ્રીથ ઇન. રાઈટ હેન્ડ ઓવર યોર હેડ. બ્રીથ આઉટ. નમો 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 નમો. પકડી લ્યો. શાબાશ. એન્ડ રિલેક્સ. ઇન્ટરનલ ઓર્ગનને ચોખ્ખા ફ્લેક્સિબલ કરવામાં મદદ કરે છે. લેફ્ટ લેગ લેફ્ટ ની બેન્ડ કર્યો ઓન યોર લેફ્ટ સાઈડ. રાઈટ ની તો તમારું બેન્ડ જ હતો. રાઈટ હેન્ડ મૂકી દીધો લેફ્ટ ની કેપ ઉપર. બ્રીથ ઇન. લેફ્ટ હેન્ડ વેસ્ટ ઉપર. અપર બોડીને આગળની તરફ બેન્ડ કરો. બ્રીથ આઉટ. જુઓ પાછળ લેફ્ટ. એન્કલ ની હિપ કે બટકમાં એક્સેસ સ્ટ્રેચિંગ ના આવવું જોઈએ, પણ તમારું સ્ટ્રેચિંગ કોર મસલ્સમાં આવવું જોઈએ. રિલેક્સ. વિશ્રામ. નીચેથી ઉતરી જાજો. લેફ્ટ હેન્ડ ઓવર યોર રાઈટ ની. આગળથી પાછળ લઈ જાઓ અને પાછળ લઈ જઈ ફિંગર લોક કરો. બેલી હોલ્ડ. ટમી પુલ ઇન. બ્રીથ ઇન અને બ્રીથ આઉટ એ રાઈટ ની તરફ નમી જાઓ. બ્રીથ આઉટ. બટક ઊંચા ના થવા જોઈએ. ટાઈટ બેલી. રાઈટ ની કેપ તરફ નમવાનું છે. એન્ડ રિલેક્સ. વિશ્રામ. આ ભાઈઓનું આસન વૃક્ષાસન બેસ્ટ કહેવામાં આવે છે. નાઉ ચેન્જ. લેફ્ટ લેગ ને વજ્રાસનમાં રખાય તો રાખો અને રાઈટ લેગ નો ફૂટ ઓન યોર વેસ્ટ લાઇન સાઈડમાં, નોટ આગળ. રેડી. રાઈટ હેન્ડ થી રાઈટ ટોસ પકડી લીધો. બ્રીથ ઇન.
And left hand over your head. Namo, 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 namo. Breathe out. કિડની, હિપ, બટક અને પગનું બેસ્ટ આસન. જાનુ શિરાસનનું વેરિએશન છે. એન્ડ રિલેક્સ. વેરી ગુડ. ત્યાં જ રાઈટ ની બેન્ડ કર્યો. રિલેક્સ. નાઉ રાઈટ હેન્ડ મૂકી દીધો ની કેપ ઉપર. બ્રીધ ઇન અને નમી ગયા છે લેફ્ટ તરફ. બ્રીધ આઉટ. વેરી ગુડ. એન્ડ રિલેક્સ. એ જ નીચેનો પગ બહાર કાઢી લીધો. રાઈટ લેગ થોડો આગળ આવી ગયો. રાઈટ હેન્ડ બે પગની વચ્ચેથી લઈ જઈ પાછળ લઈ જાઓ. ફિંગર લોક કરાવી દો. ચેસ્ટ ખોલો. બ્રીધ ઇન. ટાઈટ વેલી અને પછી નમો ઓન યોર લેફ્ટ ની કેપ. બ્રીધ આઉટ. વૃક્ષાસન. શોલ્ડર, નેક, અપર બોડીમાં લોટ્સ ઓફ ઓક્સિજન વધવા લાગે છે. સર્ક્યુલેશન ખુલે છે. એન્ડ રિલેક્સ. રિલેક્સ સાથે રાઈટ હેન્ડ થી રાઈટ ટોસ પકડી પગ ઊંચો કરો. માથું ઊંચું. બ્રીધ ઇન. ટાઈટ બેલી. બેક સ્ટ્રેટ. ઉદ્ધવમુખ જાનુ શિરાસન લંગ્સ ને સ્ટ્રોંગ કરી શકે છે. હવે લેફ્ટ હેન્ડ થી પકડી લ્યો રાઈટ લેગ અને રાઈટ હેન્ડ પાછળ. બ્રીધ આઉટ. થોરાસિક બોન, નેક અને શોલ્ડર ટર્ન કરો. નેવલમાં એનર્જી લોટ્સ ઓફ વધી જશે. નેવલ સ્ટ્રોંગ થશે. પેટ દબાવો. પગ ઊંચો થાય એટલો કરજો. એન્ડ રિલેક્સ. એ જ રાઈટ લેગ બેબી કેરી કરો ને એની જેમ પકડી લ્યો. લેફ્ટ લેગ સીધો. બ્રીધ ઇન. આખું હિપ, બટક, ઇનર થાઇઝ, એબ્ડોમિનલ નો ભાગ ખુલવા લાગશે. અને રાઈટ હેન્ડ થી લેફ્ટ ટોસ પકડવા જાઓ. બ્રીધ આઉટ. અકર્ણ ધનુરાસન. અસ્થમા, દમનું બેસ્ટ આસન અને પગનું બેસ્ટ આસન. એટલે હિપ, બટક અને એબ્ડોમિનલ ને લોટ્સ ઓફ ઓક્સિજન આપે. કોર મજબૂત કરાવે. જેટલું થાય એટલું જ. રિલેક્સ. ચેન્જ. બીજો પગ કરવા જાજો. લેફ્ટ ફૂટ ઉચકી લ્યો. રાઈટ લેગ હેન્ડ પાછળ. બ્રીધ ઇન વિથ યોર લેફ્ટ હેન્ડ. રાઈટ હેન્ડ થી લેફ્ટ ફૂટ પકડી લીધા અને લેફ્ટ હેન્ડ પાછળ. બ્રીધ આઉટ. ઓપન યોર શોલ્ડર, ચેસ્ટ, લંગ્સ અને હાર્ટ. એન્ડ રિલેક્સ. લેફ્ટ ની બેબીને કેરી કરો એમ પકડી લ્યો. બ્રીધ ઇન અને બ્રીધ આઉટ એ લેફ્ટ હેન્ડ થી રાઈટ ટો પકડવા જાઓ. માથું સીધું. પેટ દબાવો. એન્ડ રિલેક્સ. વિશ્રામ. રિલેક્સ યોર બોડી. પ્લેન્ક પોઝ. ટાઈટ બેલી. પ્લેન્ક પોઝ બેક ને ખૂબ ખડતલ મજબૂત કરે છે. ભાઈઓના ઇન્ટરનલ ઓર્ગનના ડિઝીઝ દૂર કરાવી શકે. હાથ અને પગ સ્ટ્રોંગ કરાવે. જેમને પેટ ઘટાડવું એમને આસન ખાસ કરવાનું. પ્લેન્ક. બ્રીધ ઇન. માઉન્ટેન પોઝ. બ્રીધ આઉટ. રાઈટ લેગ હવામાં ઉપર ઉપાડો. બ્રીધ ઇન. હવે એ જ રાઈટ લેગ ઉપરથી ટર્ન કરો અને લેફ્ટ તરફ લઈ જાઓ. રાઈટ હેન્ડ ઉપર. બ્રીધ આઉટ. અર્ધ ચક્રાસન. બેલી હોલ્ડ. પેટ દબાવજો. એન્ડ રિલેક્સ. વિશ્રામ. રિલેક્સ સાથે ટાઈટ બેલી છે. ફરીથી જાઓ પ્લેન્કમાં. બ્રીધ ઇન. માઉન્ટેન. બ્રીધ આઉટ. લેફ્ટ લેગ હવામાં ઉપર ઉપાડી લીધો. બ્રીધ ઇન
as much as we can. Then left foot turn કર્યો, અંદરના internal બધા જ organ ખેંચાય છે. And then left hand up. Breathe out. અર્ધ ચક્રાસન એનર્જી. જેટલું થાય એટલું જ કરજો. ટાઈટ બેલી છે. શાબાશ. And relax. Relax your body. ટેબલ પોઝમાં આવો. ગુડ. અને અહીંયા જ ટમી પુલિંગ, ટાઈટ બેલી, બટક પાછળ ફૂટ તરફ ખેંચો. બ્રીથ આઉટ. પાછા આગળ આવો. બ્રીથ ઇન. એબ્ડોમિનલ, લોઅર બેક, ટેલબોન ની સોફ્ટ કરવાની એનર્જી. બ્રીથ આઉટ. બટક જેટલા બને એટલા ખેંચજો. બ્રીથ ઇન. વેરી ગુડ. બ્રીથ આઉટ. બ્રીથ ઇન. પેટ દબાવેલું. બ્રીથ આઉટ. અને છેલ્લી વાર જો. બ્રીથ ઇન. ચાલો, છેલ્લો હજી વક્રાસનની એનર્જી લેવાની છે બીજા રાઉન્ડમાં. પ્લેન્ક પોઝ કરવા જાઓ. પ્લેન્ક. બ્રીથ ઇન. માઉન્ટન. બ્રીથ આઉટ. રાઈટ લેગ હવામાં ઉપર ઉપાડો. બ્રીથ ઇન. આ વખતે આ રાઈટ ની અંદર લાવો. ઓવર યોર લેફ્ટ. લેફ્ટ તરફ લઈ જાઓ અને રાઈટ ની બેન્ડ રાખજો. લેફ્ટ હેન્ડ ઉપર. હા, રાઈટ ની બેન્ડ રાખજો અને લેફ્ટ હેન્ડ ઉપર. બ્રીથ આઉટ. And relax. Very good. પછાવો. હિપ અને બટક આખી બોડી સ્ટ્રોંગ ટોન અપ. મસલ્સ બનાવી અને શરીર તમારું સુડોર રાખે છે. જો તમે આવું બધું કરતા હોય, પ્લેન્ક પોઝ, બ્રીથ ઇન, તમારા દીકરાઓ તો સાચે જ હરખાઈ જશે. બ્રીથ આઉટ. પણ જોર જબરજસ્તી બિલકુલ નહીં. હા, લેફ્ટ લેગ ઉપર ખેંચો. બ્રીથ ઇન. અને એ જ લેફ્ટ ની અંદર લઈ આવો. લેગ અંદર લઈ આવો. લેફ્ટ ની બેન્ડ રાખજો. લેફ્ટ ફૂટ ટર્ન કરો. રાઈટ લેગ સીધો. રાઈટ હેન્ડ ઉપર. ટાઈટ બેલી. લેફ્ટ ની બેન્ડ પણ રાઈટ લેગ સીધો. પેટ દબાવો. આવડી જશે ને પછી તમે તમારું વજન ખાલી કોર ઉપર લઈ શકશો. તમને બીજે ક્યાંય ફીલ જ નહીં થાય. એન્ડ રિલેક્સ. શાબાશ. પાછા ટેબલ પોઝમાં આવો અને હળવું હળવું ફરીથી લો બેક પાછળ ખેંચો. ઇન, આઉટ. હવે બંને હાથ એલ્બોમાંથી બેન્ડ. ચાઇલ્ડ પોઝમાં રિલેક્સ. એન્ડ રિલેક્સ. થાક પૂરો તો રેડી. ઊભા થઈ જાઓ પાછા ટેબલ પોઝમાં. અરે સોરી, વજ્રાસનમાં. રાઈટ લેગ આગળ લઈ જાઓ. આઉટસાઇડ ઓફ યોર રાઈટ પામ 60 ડિગ્રી બહાર કાઢજો. અપર બોડી સ્ટ્રેચ કરો. બ્રીથ ઇન. જેટલું બને એટલું પાછળના થાય, હિપ, ગ્લુટ અને બટકને ખેંચજો. અહીંયા રાઈટ હેન્ડ મૂકી દો રાઈટ ની કેપ ઉપર અને અપર બોડી ટર્ન કરો. સ્ટ્રેચ કરો ઓન યોર લેફ્ટ સાઈડ. સોરી, રાઈટ સાઈડ. એટલે લેફ્ટ ભાગ તમારો હિપ અને બટકથી ખુલશે પાછળથી. રાઈટ ઇનર થાઇઝ, હિપ, ગ્લુટ અને બટકની શક્તિ ખુલે છે. એન્ડ રિલેક્સ. બહેનોનું બેસ્ટ આસન કહેવાય છે આ, અશ્વાસન. બીજી તરફ લેફ્ટ લેગ લઈ જાઓ. આઉટસાઇડ ઓફ યોર લેફ્ટ પામ. સ્ટ્રેચ કરો રાઈટ લેગને આખો. બ્રીથ ઇન. હવે હાથ મૂકી દો ની કેપ ઉપર અને ટર્ન થાઓ ઓન યોર લેફ્ટ. પણ સ્ટ્રેચિંગ મળશે તમને રાઈટ તરફ. બ્રીથ આઉટ. એન્ડ રિલેક્સ. અગેન પાછા આવી ગયા.
રાઈટ ની ઉપર, લેફ્ટ ની નીચે, ગૌમુખાસનમાં બેસી ગયા. રેડી? બંને હાથથી બંને ફૂટ પકડી લીધા. બ્રીથ ઇન. ફૂટમાં આપેલો ફૂટમાં આવતી જલન બળતરા કે ફૂટ મસલ સ્ટ્રોંગ કરે છે. નેક, શોલ્ડર, ચેસ્ટ આગળ ખેંચો. બ્રીથ આઉટ. ઇન્ટરનલ ઓર્ગન ને મસાજ મળે છે. પેન્ક્રિયાસ ગ્લેન્ડ્સ હેલ્ધી થાય છે. લોઅર બેક નું પેઇન ઓછું થાય છે અને આર્થરાઇટિસ ઘટે છે. બધા જોઇન્ટ્સ હેલ્ધી થાય. રિલેક્સ. બંને હાથ પ્રોપર શોલ્ડર લાઇન. બ્રીથ ઇન. Upper body bend on your left side. Breathe out. બંને એલ્બો નીચે. હેડ ડાઉન. પેટમાં કવ આવે છે અને પગમાં પણ, હિપ જોઇન્ટ્સ અને બટકમાં પણ સરસ મજાનો કવ વધે છે. નાવ અહીંયા રાઈટ હેન્ડ ખેંચો, જેટલો ખેંચાય એટલો. બ્રીથ ઇન. શોલ્ડર અને નેક ઊંચું રાખજો. રાઈટ એલ્બો બેન્ડ કરો. બ્રીથ આઉટ. In, out, in and out. અહીંયા જ right hand 90 degree up. Breathe in, open your chest. અને right hand under your left elbow. Breathe out, head down. ફરીથી right elbow, hand up. Breathe in. અને right hand under your left elbow, head down. Breathe out. સાયટિકા, હિપ પેઇન, બટક પેઇનમાં પણ આ શક્તિનો ઓક્સિજનથી પ્રવાહ વધે છે અને બધું જ નીચેથી છૂટું થાય છે. અને ઉપરના ભાગમાં હાથમાં કોઈ નર્વ્સમાં ફ્રોઝન શોલ્ડર, સર્વાઇકલની તકલીફ આવતી હોય તો એ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. રિલેક્સ. ચેન્જ. બીજો પગ લેફ્ટ ની ઉપર, રાઈટ ની નીચે. બંને હાથથી બંને પગના ફૂટ પકડી લ્યો. કીપ સ્માઇલિંગ. બ્રીથ ઇન. પ્રાણાયામ એટલે શ્વાસ અને સ્માઇલ બંને પકડી રાખજો. કોઈ પણ આસન કરો એમાં. બ્રીથ આઉટ. એનર્જી વધશે, શક્તિ વધશે, સુંદરતા, સ્વસ્થતા, આશા અને શરીર આત્મા પ્રફુલ્લિત, એકદમ પવિત્ર થવા લાગશે. એન્ડ રિલેક્સ. એબ્ડોમિનલમાં મળેલો સરસ મસાજ વાયુનું પ્રમાણ ઓછું કરે છે. બ્રીથ ઇન. Belly hold, upper body bend on your right side. Breathe out. ટ્રાય કરજો કે આ બમ ઊંચા ના આવે. એ ઊંચા આવે એટલે તમારી જે નીચેના ભાગની શક્તિ છે એ ઘટી જાય. ટાઈટ બેલી, લેફ્ટ એલ્બો નીચે, હેડ ડાઉન. Now left hand ખેંચો. Breathe in. Breathe out. બહુ સામાન્ય એક્સરસાઇઝ લાગે. આ એક્સરસાઇઝ થી પિચોટી સેટ થાય છે. લંગ્સમાં એનર્જી મળે છે. જેમને પિચોટી વારંવાર ખસી જતી અથવા પિચોટી પ્રોબ્લેમ હોય એમને આ એક્સરસાઇઝ મદદરૂપ થાય છે. બ્રીથ આઉટ. ફીલ કરશો તો તમે અનુભવ પણ કરી શકશો કે હા, તમારા ત્યાં ચેસ્ટ, હાથમાં અને રિબકેજમાં એનર્જી વધે છે. લાસ્ટ ટાઈમ. બ્રીથ ઇન. લેફ્ટ હેન્ડ ઉપર 90 અને બ્રીથ આઉટ. લેફ્ટ હેન્ડ ઓવર યોર રાઈટ. રાઈટ એલ્બો ની અંદર નીચેથી જવા દો. હેડ ડાઉન. બ્રીથ ઇન. વર્ટિગો થતો રોકી શકે છે આ એક્સરસાઇઝ. બ્રીથ આઉટ. વર્ટિગો હોય ત્યારે ના થાય. એન્ડ રિલેક્સ. વિશ્રામ. Relax your body. Right foot in front. Left kneecap ની આગળ મૂકી દો. અર્ધ મત્સ્યેન્દ્રાસન. Right hand over your left knee. Breathe in. ચેલેન્જ આપીશ અહીંયા જો તમને. Left hand behind your body. Put on your back. Breathe out. રેડી થઈ જાઓ તો રાઈટ હેન્ડ અંદર લઈ જવાનો અને બંને હાથની ફિંગર લોક. આ રીતે ફિંગર લોક.
રાઈટ હેન્ડ જેમ તમે ઓવર યોર લેફ્ટ ની કર્યો ને એમ જ કરવાનું છે. ફિંગર લોક અને હેડ ટર્ન ઓન યોર લેફ્ટ સાઈડ. belly hold. Now head turn on your right. Breathe in and relax. ચેલેન્જ આજે લેજો. મને ખબર છે કદાચ નહીં થાય આવી રીતે ચીટિંગ કરીને નહીં, અંદરથી આગળથી. એન્ડ રિલેક્સ. પણ કાલે તો થઈ જશે. વિશ્રામ. ચેન્જ. રાઈટ ની કેપ મૂકો લેફ્ટ ની કેપ ની આગળ. લેફ્ટ હેન્ડ ઓવર યોર રાઈટ ની. એન્કલ પકડો. બ્રીથ ઇન. ચેસ્ટ શોલ્ડર થોડા સે ખોલીને સીધા કરી દો. રાઈટ હેન્ડ બિહાઇન્ડ. બ્રીથ આઉટ. અને ચેલેન્જ આપો તો એ જ લેફ્ટ હેન્ડ અંદર લઈ ગયા, રાઈટ હેન્ડ પાછળ જ છે. ફિંગર લોક કરી દો અને સરસ મજાનો હિપમાં સ્ટ્રેચિંગ, શોલ્ડરમાં સ્ટ્રેચિંગ ફીલ કરો. હેપી થાવ. નાઉ ટર્ન યોર હેડ ઓન યોર લેફ્ટ સાઈડ. બ્રીથ ઇન એન્ડ રિલેક્સ. શાબાશ, વેરી ગુડ. રિલેક્સ. બહેનોનું બેસ્ટ આસન, બ્લડ પ્રેશરનો વેરી ગુડ આસન, નેક, શોલ્ડર, ડાયાબિટીસ અને કોરમાં મજબૂત આપતી શક્તિ આપતું વેરી ગુડ આસન. ની કેપ ખરાબ હોય તો નહીં કરતા. રાઈટ લેગ પિજન પોસ્ચરમાં આગળ અને લેફ્ટ લેગ પાછળ ખેંચેલો છે. બ્રીથ ઇન. ભાઈઓનું બેસ્ટ આસન, સ્પ્લિનનું આસન અને બ્લડ વેસલ્સ ક્લીન કરે છે. બંને હાથ ખેંચો આગળ અને હેડ ડાઉન. બંને હાથ નજીક લઈ આવો. રાઈટ હિપ ઊંચી કરજો, લેફ્ટ ની બેન્ડ કરજો. બ્રીથ ઇન. રાઈટ હેન્ડ થી લેફ્ટ એન્કલ પકડી આવો. ટર્ન યોર હેડ ઓન યોર લેફ્ટ સાઈડ. તમારા સરસ મજા લેફ્ટ થાઈમાં સ્ટ્રેચિંગ આવશે. લોઅર બેક, લંબા બોન, ટેલ બોન, હિપ બોન અને ગ્લુટ બટકની એનર્જી બને છે. રેડી થઈ જાઓ તો લેફ્ટ એલ્બો બેન્ડ કરો અને ડાઉન. એટલે પાછળથી પગ વધારે ખેંચાશે. એટલું મીઠું સરસ મજાનું સ્ટ્રેચિંગ તમારા થાઈ, હિપ, બટકને મળશે. એન્જોય કરો એનર્જીને. એન્ડ રિલેક્સ. વિશ્રામ. રિલેક્સ યોર બોડી. લેફ્ટ ની બેન્ડ છે પણ લેફ્ટ હેન્ડ થી પકડી લીધો છે એને. બ્રીથ ઇન. ટાઈટ બેલી. રેડી થઈ જાઓ તો લેફ્ટ ની અંદર લાવો, એલ્બોમાં ભરાવી દો અને રાઈટ હેન્ડ ઉપર લઈ જાઓ. બ્રીથ આઉટ. બેલી હોલ્ડ છે, ટમી બોલ ઇનસાઇડ છે. પેટ દબાવજો. એન્ડ રિલેક્સ. વેરી ગુડ. શાબાશ. પગ ત્યાં ઢીલો છે. આગળનો પગ ત્યાં છે, પાછળનો પગ ત્યાં ઢીલો કરી દીધો છે. બ્રીથ ઇન. અપર બોડી ટર્ન કરો ઓન યોર રાઈટ સાઈડ, પાછળ એઝ મચ એઝ યુ કેન. ડાયાફ્રામની બેસ્ટ એનર્જી. ફરીથી આગળ આવો. બ્રીથ ઇન. બેલી હોલ્ડ છે. બ્રીથ આઉટ. પેટ દબાવેલું રાખજો. બ્રીથ ઇન. ફરીથી જાઓ. બ્રીથ આઉટ. જેટલું નીચે જવાય એટલું જવાનું, પણ એલ્બો ટચ નહીં થવા દેવાનો. એન્ડ રિલેક્સ. શાબાશ. ચાલો હવે બીજી તરફ બધું કરવા જઈએ. પિજન પોસ્ચર એનર્જી. લેફ્ટ લેગ આગળ, રાઈટ લેગ સીધો. જેટલો બને એટલો સ્ટ્રેટ સીધો કરો. સ્ટ્રેટ. નાઉ બ્રીથ ઇન. બેલી હોલ્ડ. બંને હાથ સ્ટ્રેચ કરો. એલ્બો બેન્ડ. હેડ ડાઉન. હિપ, બટક, ઇન્ટરનલ ઓર્ગનમાં, થાઈમાં કે લોઅર બેકમાં જે સ્ટ્રેચિંગ મળે છે, ખુલે છે શરીર, ફીલ કરતા હતા. એન્ડ રિલેક્સ. પાછળનો રાઈટ ની બેન્ડ કરજો. બ્રીથ ઇન. અને લેફ્ટ હેન્ડ થી પકડી આવો. બ્રીથ આઉટ. રેડી થઈ જાઓ તો રાઈટ એલ્બો બેન્ડ કરો અને શરીર નમાવો વધારે. પેટ દબાવેલું છે.
and relax. પાછા આવી ગયા છે. લેફ્ટ ની બેન્ડેજ છે. બ્રીથ ઇન. સોરી, રાઈટ ની. લેફ્ટ ની તો જેમ છે એમ જ, પણ રાઈટ ની બેન્ડેજ છે. બ્રીથ ઇન. બેક ખેંચો અને વધારે રેડી થઈ જાઓ તો એલ્બોમાં ભરાવી દો. રાઈટ હેન્ડ ઉપર, લેફ્ટ હેન્ડ ઉપર, ફિંગર લોક કરી દો. બ્રીથ આઉટ. ચેસ્ટ, લંગ્સ અને ડાયાફ્રામની બેસ્ટ એનર્જી. એન્ડ રિલેક્સ. પગ જેમ છે એમ જ રહેવા દેજો અને શ્વાસ ભરો. બ્રીથ ઇન. અપર બોડી ટર્ન કરો ઓન યોર લેફ્ટ સાઈડ. બ્રીથ આઉટ. બ્રીથ ઇન. પાછા આવી ગયા. ફરીથી એકવાર બ્રીથ આઉટ. બ્રીથ ઇન. અને છેલ્લી વારે બ્રીથ આઉટ. એન્ડ રિલેક્સ. વિશ્રામ. બિલકુલ શરીર રિલેક્સ, શાંત અને ઢીલું. વિશ્રામ. સુખાસન. કોઈ પણ સુખદાયી આરામદાયક એનર્જીમાં બેસી જાઓ और लाई डाउन થઈ જાઓ 1 મિનિટ માટે. શરીર સાવ ઢીલું. लाई डाउन થઈ જાઓ. રિલેક્સ. Relax your body and mind. Relax. Feel your body. Toe to head and head to toe. Relax. શાંત અને રિલેક્સ મન છે. શરીર ચોખ્ખી પ્રાણમય શક્તિથી ફરે છે. દરેક ચક્ર પ્રભાવિત થાય છે. યોગિક ક્રિયા તરફ છો. શાંતિ અને આનંદ મેળવો છો. મારી આખું શરીર હું સ્કેન કરું છું. ટોસ ટુ હેડ એન્ડ હેડ ટુ ટો. કોઈ વિચારમાં નથી. શાંતિ મારી અંદર છે. રિલેક્સ. વિશ્રામ. ટર્ન યોર બોડી ઓન યોર રાઈટ સાઈડ વિથ સપોર્ટ. ઊભા થઈ જવું છે. ઊભા થઈ જાઓ. આરામથી થજો. રેડી? ચાલો ત્યારે રાઈટ લેગ 1 ફૂટ જેટલો આગળ, ના 2 ફૂટ જેટલો આગળ, વધારે નહીં. અને લેફ્ટ લેગ પાછળ. બંને હાથ મૂકો વેસ્ટ ઉપર. બ્રીથ ઇન. નહીં જેવો આગળનો રાઈટ ની બેન્ડ કરો અને અપર બોડીને આગળ રાઈટ ફૂટ તરફ ઢોળતા હોય એટલે કે વજન મૂકતા હોય એવું રાઈટ ફૂટ અને હિપ પર વજન મૂકો. બ્રીથ આઉટ. લેફ્ટ કાફ અને લેફ્ટ લેગ એકદમ ઢીલા થઈ જશે. હવે રાઈટ લેગ સ્ટ્રેટ અને લેફ્ટ લેગ ઉચકો. બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ. બંને હાથ નીચે. બ્રીથ ઇન. મન રેડી હોય તો લેફ્ટ હેન્ડ ઉપર. બ્રીથ આઉટ. હેડ ટર્ન ઓન યોર લેફ્ટ સાઈડ. અર્ધ ચંદ્રાસન એનર્જી. and relax. વિશ્રામ. કોન્સન્ટ્રેશન વધારે
અને રાઈટ લેગ સાયટિકાનો દુખાવો કે વેરિકોસ વેઇનની તકલીફ થતી હોય એ અટકાવે છે. જેટલું થાય એટલું કરજો. અડધી એનર્જી થાય તો અડધી. બંને પગ વચ્ચે અંતર. રેડી? નાવ લેફ્ટ ની થોડો બેન્ડ કરો. બેક સ્ટ્રેટ. બ્રીથ ઇન. પેટ દબાવજો. નહીં જેવો થોડો બેન્ડ. શરીર આમ ઢળાવ્યું હોય ને એના ઉપર ઢળાવી દો. લેફ્ટ હિપ અને એન્કલ ઉપર તમારું વજન છે ત્યારે. નાવ લેફ્ટ લેગ એકદમ ટટ્ટાર સીધો. રાઈટ લેગ ઉપાડો. બ્રીથ આઉટ. બંને હાથ નીચે. બ્રીથ ઇન. તમારે નીચે બ્લોક મૂકવું હોય તો તમે મૂકી શકો છો. અને રાઈટ હેન્ડ ઉપર. બ્રીથ આઉટ. અર્ધચંદ્રાસન. એન્ડ રિલેક્સ. અડધું થાય કે સપોર્ટ સાથે થાય તો પણ કરી શકો છો. રિલેક્સ. વાઇડન યોર લેગ. રાઈટ લેગ કરો 90 ડિગ્રી આઉટસાઇડ. રાઈટ લેગની હીલ અને લેફ્ટ લેગની હીલ બંને એક જ લાઈનમાં રહેવો પ્રયત્ન કરજો. બેન્ડ યોર રાઈટ ની કેપ. બંને હાથ પ્રોપર શોલ્ડર લાઈન. ટમી પુલ ઇન. આર્થરાઇટિસ અટકાવે. હિપ જોઇન્ટ્સ બટકને ઓક્સિજન આપે. વોરિયર એનર્જી કહેવાય જ છે. શરીર ખડતલ અને મજબૂત કરે છે. નાવ રાઈટ હેન્ડ અપ. લુક એટ યોર રાઈટ હેન્ડ ફિંગર. બ્રીથ આઉટ. પેટ દબાવજો. પાછા આગળ આવી ગયા. બ્રીથ ઇન. રાઈટ હેન્ડ નીચે. લેફ્ટ હેન્ડ ઓવર યોર હેડ. ઓપન યોર ચેસ્ટ. બ્રીથ આઉટ. જેટલું થાય એટલું જ. આ ભાઈઓની બેસ્ટ એનર્જી પ્લસ લંગ્સ ચેસ્ટની બેસ્ટ એનર્જી. રિલેક્સ. રાઈટ ની સીધો. ટાઈટ બેલી છે. બ્રીથ ઇન. upper body bend on your right side. Breathe out. લંગ્સ ચેસ્ટ અને થોરાસિક ની બેસ્ટ એનર્જી. વોરિયર કોઈ પણ કરો શરીર સ્ટ્રોંગ અને મજબૂત થઈ જશે. શાબાશ. રિલેક્સ. હવે લેફ્ટ ફૂટ ટર્ન કરી દો રાઈટ તરફ. બંને હાથની ફિંગર લોક. ઓપન યોર ચેસ્ટ. બ્રીથ ઇન. અપર બોડી ટર્ન કરો ઓન યોર લેફ્ટ સાઈડ. રાઈટ ફૂટની આગળ મૂકજો પણ લેફ્ટ તરફ થોડું ઢળાવવાનું શરીર. ખેંચો હાથને. બ્રીથ આઉટ. એન્ડ રિલેક્સ. આરામથી ધીરે ધીરે ઉપર આવજો. વિશ્રામ. ચેન્જ. લેફ્ટ લેગ. લેફ્ટ લેગની હીલ અને રાઈટ લેગની હીલ એક જ લાઈનમાં. જેમને નીઝ બહુ દુખતા હોય ને એમને પગ થોડો હળવો એટલે કે 60 એ રાખી શકો છો. 90 પ્રોપર નહીં રાખવાનો. ટાઈટ બેલી. બેન્ડ યોર લેફ્ટ ની. ની કેપ ઉપર વજન નહીં હો. બધું વજન તમારા હિપ જોઇન્ટ્સ લે. બ્રીથ ઇન. લેફ્ટ હેન્ડ ઉપર. રાઈટ હેન્ડ નીચે. લુક એટ યોર લેફ્ટ હેન્ડ ફિંગર. બ્રીથ આઉટ. Breathe in. Left hand niche, right hand over your head. Breathe out. Open your chest. Relax. પગ સીધા. Breathe in. Left hand નીચે, right hand ઉપર. Breathe out. Breathe in. પાછળનો રાઈટ ફૂટ થોડો ટર્ન કરો આગળની તરફ. બંને પગ, બંને હાથ ફિંગર લોક. ઓપન યોર ચેસ્ટ. અને હવે અપર બોડીને ટર્ન કરો થોડી હળવી સી રાઈટ તરફ અને પછી બેન્ડ કરો.
Breathe out on your right side. And relax. આરામથી ઉપર આવી જાઓ. રિલેક્સ. શરીર ઢીલું અને રિલેક્સ. તમારું શરીર અહીંયા રિલેક્સ ઢીલું થાય છે. એ દરમિયાનમાં એક એનાઉન્સમેન્ટ કરવી છે કે નેક્સ્ટ વીક થી આપણો આ યોગનો ક્લાસ 11 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે, 10 વાગ્યાનો નહીં. એટલે તમે તમારા ભાઈઓ કે જે કોઈ પણ તમારી સાથે જે કોઈ કરતું હોય અથવા તો તમને ધ્યાન હોય, જેમને તમારે કેવું એમને કહી શકો છો. 10 વાગ્યાનો નથી, 11 વાગ્યાનો યોગનો ટાઈમ છે નેક્સ્ટ વીક થી. ઓકે, રિલેક્સ. હવે થાક પૂરો થઈ ગયો. બ્રીથ ઇન અને બ્રીથ આઉટ. વૃષાસન. રાઈટ ફૂટ મૂકો લેફ્ટ થાઈ ઉપર. જો તમારા ની ખરાબ હોય કે પગ ડેમેજ હોય તો આસન નહીં કરવાનું. સપોર્ટ લેવો પડે તો સપોર્ટ લઈ શકો છો. તો આ આસનની જગ્યાએ કૃષ્ણ આસન ઓર સંતુલનાસન, કોઈ પણ બેમાંથી એક કરજો. જેમને કર્યું છે એમની માટે. બ્રીથ ઇન. હવે અહીંયા સ્ક્વોટ્સ કરતા ને એની જેમ બટક પાછળ ખેંચો. થોડા બેન્ડ, પણ આની ઉપર વજન ના આવવું જોઈએ. ખાલી હિપ જ સ્ટ્રેચ થવું જોઈએ. બટક, ટેલ બોન સ્ટ્રેચ થવા જોઈએ. બ્રીથ આઉટ. બંને હાથ નીચે. પેટ દબાવો. અને હવે આ સ્ટેન્ડિંગ લેફ્ટ લેગ સીધો કરી દો. હેડ ડાઉન. પાદહસ્તાસન. એન્ડ રિલેક્સ. હળવેકથી રાઈટ લેગ પહેલા નીચે મૂકજો અને પછી ઉપર આવજો. એટલે બેલેન્સ તમારું બનેલું રહે. શાબાશ. ચેન્જ. બ્રીથ ઇન. થોડી બટક પાછળ ખેંચો. બ્રીથ આઉટ. બંને હાથ નીચે. બ્રીથ ઇન. પગ સીધો કરી દો. માથું નીચે લઈ જાઓ. બ્રીથ આઉટ. And relax your leg. Relax your body. Relax. વિશ્રામ. શાંત, રિલેક્સ અને સ્થિર મન છે. રિલેક્સ. સૂર્ય નમસ્કારની એક સાયકલ કરવા જાવી છે. આખું શરીર ડિટોક્સ, ક્લીન અને પ્રાણ ભર્યું કરીશું. ડીપ બ્રીથ આઉટ. બ્રીથ ઇન. Breathe out. Right leg back. Breathe in. Left hand up. Breathe out. Left hand down. Breathe in. Plank pose. Breathe out. Side plank, right hand up. Breathe in. Right hand down. Breathe out. And lie down. Relax. Cobra pose. Breathe in. Mountain. Breathe out. Bend your knees. Relax. And then right leg in front. Breathe in. એટલે તમારા knees ક્યારે ખરાબ નહીં થાય એનાથી. Left foot in front. Breathe out. Open your heart. Relax your body. And Vishram. બીજો round. Stretch your hand. Breathe in. Bend your body. Breathe out. Left leg back. Breathe in. Right hand up. Breathe out. લંગ્સની બેસ્ટ એનર્જી. આનાથી લંગ્સ મજબૂત થાય.
Right hand नीचे, breathe in. Left leg back, plank, right leg back, plank pose, breathe out. આ વખતે turn your body on your left side, left hand ઉપર, side plank, breathe in. Left hand नीचे, breathe out. And lie down, relax. Cobra in. Mountain out. Bend your knee and then left foot in front, breathe in. Right foot in front, breathe out. And open your heart. Relax your body. And relax. Lie down થઈ જાઓ. Relax. Relax your body and mind. Relax. શરીર એકદમ રિલેક્સ અને શાંત થઈ ચૂક્યું છે. Relax. Bend your knees. Tight belly. બંને હાથના palm facing on the ground. Squeeze your glute. Lower back માંથી શરીર ઉપર ઉપાડી bridge pose બનાવો. Breathe in. Breathe out. Digestive system, પેટ ઘટાડવા, બેકને ઓક્સિજન આપવા, લોઅર બેકનું દર્દ ઓછું કરવા, ઓસ્ટિયોપોરોસિસથી રાહત દેવા, થાઇરોઇડ, પિટ્યુટરી ગ્રંથિ અને પેરાથાઇરોઇડની બેસ્ટ એનર્જી. પેન્ક્રિયાસ ગ્લેન્ડ પણ હેલ્ધી રાખે છે. વન મોર ટાઈમ, બ્રીથ ઇન, લોઅર બેક ઉપાડો, બ્રિજ પોઝ. Breathe out. One more time, in. Out. અહીંયા જ બંને પગ નીઝ માંથી બેન્ડ છે પણ વાઇડન ખુલ્લા કરી દો. છૂટા કરી દો, સોરી. બંને હાથ પ્રોપર શોલ્ડર લાઇન. મર્કટાસન 2 ની એનર્જી. બ્રીથ ઇન. બંને પગ ટર્ન ઓન યોર લેફ્ટ, હેડ ટુ રાઈટ. બ્રીથ આઉટ. Breathe in. બંને પગ ટર્ન on your right, head to left. Breathe out. Breathe in. બંને પગ ટર્ન on your left, head to right. Breathe out. Breathe in. And બંને પગ turn on your right, head to left. Breathe out. Breathe in. અહીંયાથી જ રાઈટ નીને બંને હાથથી લોક કરીને પકડી લ્યો. Breathe in. રાઈટ ની હક કરવા જાઓ. Breathe out. રાઈટ ની થોડી અહીંયા ઢીલી કરશો. Breathe in. અને એ જ રાઈટ ની સ્ટ્રેચ કરો on your left side. લેફ્ટ હેન્ડ થી પકડી લેજો. Breathe out. સાયટિકાનો દુખાવો કે સિવિયર બેક કે સ્ટમકમાં, રિબકેજમાં સ્ટ્રેચિંગ વધારે છે. And relax. વિશ્રામ. Bend your left knee. બંને હાથથી લોક કરીને પકડી લીધું. Breathe in.
hug your left kneecap. Breathe out. હવે આ જ લેફ્ટ ની થોડો ઢીલો કરજો. બ્રીથ ઇન અને એ જ લેફ્ટ ની લેફ્ટ હેન્ડ શોલ્ડર લાઇન પણ લેફ્ટ ની લઈ જાઓ. ઓન યોર રાઈટ સાઈડ. બ્રીથ આઉટ. સાયટિકા, હિપ પેઇન, ઇનર થાઇસ અને રિપકેજ ની એનર્જી ચોખ્ખી કરીએ છીએ. એન્ડ રિલેક્સ. રિલેક્સ યોર બોડી. બંને પગ ઢીલા, બંને હાથ પણ ઢીલા. સવાસન. રિલેક્સ. સંપૂર્ણ તન અને મન શાંત અને રિલેક્સ કરી દીધું છે. રિલેક્સ યોર ફીટ. રિલેક્સ યોર એન્કલ. સ્કેન યોર બોડી. બંને હાથ, બંને પગ સાવ ઢીલા. રિલેક્સ યોર કાફ. knees and thighs. Relax your hip, buttock and abdominal area. Relax all internal organs, chest, lungs and heart. Relax both hands, finger, wrist, forearms, elbow, triceps, biceps and shoulder. Relax. Relax your whole back, lower back, middle back, upper back and thoracic bone. Relax. Relax our all sense. Relax. Relax our skull and brain. Relax. અહીંયા જ ઓમની શક્તિથી આખી બોડી ટોસથી બ્રેન અને બ્રેનથી ટોસ સુધી સ્કેન કરતા ઓમના વાઇબ્રેશનમાં જ પવિત્ર કરીશું. એક એવી ધ્વનિ છે જે આત્માને પરમાત્મા સુધી જવામાં આવતા વિઘ્ન દૂર કરે છે. બ્રીથ ઇન. Relax. Stretch your both hand and both legs. સુપ્ત તાડાસન કરો. સૌથી પહેલા breathe in. ચક્ર ખોલીએ છીએ. મેરુદંડમાં ઓક્સિજન પહોંચાડીએ છીએ. And relax. Rub your both hands. બંને હાથ ફેસ ઉપર મૂકી, ફેસની નજીક સોરી, અને બંને હાથ શરીર ઉપર રબ કરવા છે. Relax. Tummy pull in છે. Turn your body on your right side.
વિથ સપોર્ટ સાથે રિલેક્સિંગ એનર્જીમાં બેસી પ્રાર્થના કરવા જઈએ છીએ. યોગિક પ્રાણાયામ યોગની છેલ્લી પ્રાર્થના. નમસ્કાર મુદ્રામાં રહીશું. ઓમ અસિતો માં સદગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રિલેક્સ એન્ડ થેન્ક યુ. બધાને ધ્યાન આવી ગયું છે. નેક્સ્ટ વીક આપણે 11 વાગે મળવાના છીએ. નીતિનભાઈ કહી દેજો બધાને. થેન્ક યુ. Manishaben, that was yet another excellent session that I'm sure all thoroughly enjoyed. Thank you. On behalf of Navnath, all the participants and the Zoom team, thank you very, very much. મારું નામ નીતિન સાવડિયા છે. કિશોર બાટવિયા, દર્શના બજરિયા, મુકેશ દળિયા, અમારા સર્વને જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ અને જય સાઈરામ. As Manishaben mentioned, from next week, this session on Sunday will start at 11 a.m. Please make a note. Thank you. Everybody have a relaxing